પેઢીના 5મી પેઢીના આવે બધા. આપણને પ્રશ્ન એવો થાય કે મહારાજ આપણામાં તો આટલી બધી વિધિ બદલાવેલી, આટલા બધા દાન બદલાવેલા, આટલા બધા શ્રાદ્ધ બદલાવેલા અને હરેક કાર્ય મેં મારા પિતાને આટલા માટે કરવા કરેલા, તો પછી આ પાછા કેમ આવતો હશે? તો પછી આ જીવાત્માને શું જરૂર પડી હશે કે આ પિતૃ થઈને આવે? પણ યાદ રાખવું કે પિતૃ કોણ બને? કે જે આશા અને અપેક્ષા એ ગયેલું હોય તે પિતૃ બને. કોણ બને છે? કે જે આશા અને અપેક્ષામાં જાય ને તે પિતૃ બને. બને જેને ખાવાની ઈચ્છા, જેને પીવાની ઈચ્છા, જેને બોલવાની ઈચ્છા, જેને કહેવાની ઈચ્છા, આ બધી અધૂરી રહી જાય ને તો તે જીવાત્મા પિતૃ થઈને આવે. ત્યાર આપણને ઘણા બધા પ્રશ્ન થાય કે મહારાજ આટલા બધા શ્રાપ કર્યા પછી જીવાત્માને મુક્તિ મળી જવી જોઈએ. પણ અહીંયા લખેલું છે કે ભેદ હોય કે પિતૃ હોય, જો કર્મ સારા નહીં કરેલા હોય તરત પણ મુક્તિ મળતી નથી. શાસ્ત્રના પણ છે મરનારના દીકરાઓએ સંબંધીઓ તેની પાછળ શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ. કારણ કે જે જીવાત્માની પાછળ શ્રાદ્ધ ક્રિયા ન કરવામાં આવે તો તે પ્રેત અને પિશાચ થઈને ભટકે છે. તેણે કરેલા પાપ કર્મનો ક્ષય થતો નથી. પાપના ફળ ભોગવવા માટે તે જીવાત્માએ ભટકવું જ પડે છે. તેના દીકરાઓએ તેની પાછળ અન્નદાન, વસ્ત્રદાન, વળી 10 દિવસ સુધી દરરોજ પિંડદાન કરતું રહેવું જોઈએ. આપણામાં શાસ્ત્રમાં લખેલું છે દરરોજ 10 પિંડદાન કરવાના. પહેલા દિવસે પહેલો પિંડ, બીજા દિવસે બીજો પિંડ. પણ મારી ઘરે કે તમારી ઘરે પણ આ વસ્તુ શક્ય નથી. 10મા દિવસે આપણે કરીએ છીએ પણ આમાં લખેલું છે કે દરરોજના 10 પિંડદાન, એક પિંડદાન મૂકવો જોઈએ. એનું કારણ બતાવવું છે. શું કામ? તો અહીંયા લખેલું છે કે એક પિંડના 4 ભાગ થાય. એ 4 ભાગના 2 ભાગ એ આપણા જીવાત્માને ખાવા મળે. ત્રીજો ભાગ એની આજુબાજુ પડતા ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની, વેતાળાથી જીવોને ખાવા મળે. અને ચોથો ભાગ એ જીવાત્માને લઈ જનારા એ યમના દૂતોને ખાવા મળે. એટલે હંમેશા દરેક દિવસે પિંડદાન કરવું જોઈએ. એ પણ બતાવવામાં આવેલું છે. અહીંયા એ પણ થાય છે કે મહારાજ આ 10 પિંડદાનનું મહત્વ શું છે? આ 10